કાંકરેજ ધારાસભ્ય રોડની સાઇડની ગટરો સાફ કરવા હાઈવે ઓથોરિટીના અધિકારીને ખખડાવ્યા। શિહોરી મામલતદાર કચેરી ખાતે કાંકરેજ તાલુકાની સંકલન બેઠક ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલના અધ્યક્ષસ્થાને અને કાંકરેજ મામલતદાર વીએમ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં તાલુકા પંચાયત, શિહોરી પોલીસ મથક, થરા પોલીસ મથક, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ અને યુજીવીસીએલના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ બેઠકમાં હાઈવે ઓથોરિટીના કર્મચારીઓની બેદરકારી વિશે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ઉગ્ર ચર્ચા કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે થરા અને શિહોરી ખાતે નીકળેલ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે, તેની બંને સાઇડ સર્વિસ રોડ અને ગટરો બનાવેલ છે, પરંતુ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીથી ગટરો સાફ કરવામાં આવતી નથી અને ગટરો ઉભરાઈને દુર્ગંધ મારતા પાણી રોડ પર આવવાથી લોકો પરેશાન થાય છે અને થરા જેવા વેપારી મથકમાં સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જતા હોવાથી મોટા ખાડા પડેલા છે અને વાહનો ફસાઈ જાય છે, તેમજ શિહોરી પાટણ નાળા પાસેના ગટરો ઉભરાઈ જાય છે અને બંને સાઈડ પાણી ભરાઈ જાય છે। સોસાયટીના રહીશો પરેશાન થાય છે। ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા હાઈવે ઓથોરિટીને સૂચના આપવામાં આવેલ કે ઓવરબ્રિજની બંને બાજુ ગટરો સાફ કરવા માટે જીસીબી થરા અને શિહોરી મૂકવામાં આવે અને હું જોડે ઊભો રહીને સાફ કરાવીશ। કાંકરેજ તાલુકાની તાલુકા સંકલન પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં તાલુકાના પ્રી મોન્સૂન કામગીરી અને ખાસ કરીને થરા નગરપાલિકા વિસ્તારમાં જે સર્વિસ રોડ છે, નેશનલ હાઈવે ઓથોરિટીના કમાન્ડ એરિયામાં આવે છે અને સર્વિસ રોડ ઉપર જે વેપારી જનતા અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે, એ સર્વિસ રોડ બાબતે પણ ખૂબ ઉગ્ર રજૂઆત કરી છે। તાત્કાલિક એનું નિવારણ આવે એવા પ્રયત્નો કરવા માટે પણ એમને સૂચના આપી છે। સાથે સાથે બીજા અનેક પ્રશ્નો જે વિકટતા પ્રી મોન્સૂન કામગીરીના પ્રશ્નો હોય, ક્યાંક રોડ રસ્તાના પ્રશ્નો હોય, જેવા પ્રજાલક્ષી વિકાસ કાર્યોના વિવિધ પ્રશ્નો બાબતે પ્રાંત અધિકારી સાથે ચર્ચા કરી છે અને પ્રજાના પ્રશ્નોનો સત્વરે નિકાલ થાય એવી સૂચના આપવામાં આવી છે।